માલપા મારો બાપ લખો મારી તાળની દેવી મારી ગામ ભજની દેવી મિત્રો કે આ બગીચો લો ને બગીચો કોઈ વડવાના હાથે આવડી અધિકારી માલપા હજી એટલો ધરબડો માંડ્યો હોય છે કારણ કે આવડી જગ્યાની માલપા બની નાય જે આપણું દેવી પૂજક સમાજનું એક પણ સાપડું નથી અને આવડો બગીચો બનાવવામાં વાર લાગે મહિના કારણ કે માળીએ બગીચો બનાવ્યો ને માળી બગીચો બનાવ્યો અને એમાં વાંદરે આવી જાય ને આખા બગીચાની પથારી કરી એટલે આ જગ્યાની માલપા મારો બાપ લખો મારી તાળની દેવી મારી ગામ ભજની કારણ કે બગીચો બનાવ્યો હોય એને ખબર હોય વાંદરાને ખબર ન હોય કે આ બગીચો ચમ બન્યો છે એને તો લૂંટતા આવડતું એક દેવડિયા જગ્યાની માલપા તાજપરિયા પરિવાર જગત મેલી એકલમાળા થઈ ગઈ કારણ કે આ પાણીની જગતની માલપા ધણી ન થાય બાપની દેવી ધણી હોય પણ હવાનું હોય તો હાથનું ન હોય હાથનું ન હોય તો હવાનું જગત છોડી પરદેશી પંખીડા બની જાય મેરી નાય આ પરદેશી કારણ પેટના પાપડા કરવા હાટું મારા બાપ લખાના ખળાની માલપા ફળ કરવા હાટું આ મારી નાત રહી આ હસડાનો વિહામો છે બાપ અને આ વડલો છે મારો બાપ લખો એ વડલાની હેઠે મારી આ હસડા કારણ કે કાયમ આ વસ્તુ નથી બનતી 12 મહિને એક મારા બાપ લખાનો તહેવાર આવે ને મારી નિવાડો થાય દેશ વિદેશથી ગામો ગામ કોને ઓળખીને આવે મારા બાપ લખાને કે હાલો હાલો મારી નાય મારા બાપ લખાના દર્શન કરવા એ મારી નાય બધાય કઈ ખાવાનું આવતો ભોગ મારા બાપ લખાના દર્શન કરવા આવતું હોય ભોગ જોવા આવતો હોય તારો બાપ કયા વ્યવહારનો ખાય ભોગ ભાવથી આવડી અધિકારી મારા મારા બાપ લખાના દર્શન કરી અને એનો પાવન ઈ તાજપરિયા કુલ આ દિલ્હી બોલાનો કેસર રાતના 12 વાગ્યાનો સુમાર થયો દિલ્હી બોલાની જગ્યાની મારી પાસે તાજપરિયા પુલ ઉતરી ભરી નાય આ તો મારા બાપ લખાને આવડો બગીચો રસાવો હોય છે તારે ને જગ્યાની માલપા કરી નાય કેસરની માલપા હોઈ ગયેલા તાજપરિયા પુલ આપણે નામ નથી દેવું પણ તાજપરિયા પુલ દીદી મારો બાપ લખોયો ને હાથમાં લાકડી લઈ ખોઈમાં ભાતો લઈ કેસરની માલપા જાય મારો બાપ લખો કે સાંભળે કે હા દાદા શું માથે પાઘડી અટાળી પગમાં મોજડી
આપણા દેહની માલમાં જે પહેરવા રહ્યો ને પહેરવા પહેરી મારો બાપ લખો કેસરની માલમાં જેવું કોઈ ઈ તાત્પર્ય બોલો દાદા હતા એને કીધું કે આપણે કે શું દાદા કે આવડ્યા જગ્યાની માલમાં કોને પૂછી આવ્યા કે દાદા જગતની માલમાં મારું આપ પાણી નથી જગતની માલમાં કોઈ પાણી નથી મારા બાપ આ પેટના પાપડા કરવા હતો આ કેસરની માલમાં મારા પાસે ભાડાના પૈસા અને આ કેસર આવ્યું હું ઉતરી ગયો મારા બાપ હતા કે મારા બાપ રખાએ શું કીધું કે જેવો આયા ઉતર્યો ને 4 વાગ્યાનો સુમાર થાય ને મારી જગત મૂકી લાવ્યો કે દાદા કોણ કે હું રખો કે નાચેલાની દીકરાએ બે હાથ જોડી મારો બાપ રખાને કે દાદા કે મારું જગતની માલમાં કોઈ નથી હું એક જ માણસ કે મારા બાપ રખા શું કે તમે કીધું ને કે આવડ્યા જગત છોડી અને હવાર પડે કે આ રહેતો નહીં મારો બાપ રખો 4 વાગ્યાનો સુવાર થાય મારા બાપ રખાની વેળા થઈ ગઈ મારા બાપ રખો અંતરિયા મારા બાપ 4 વાગ્યા ને 4 પાછો જઈ મારો બાપ રખો ઉભો આ જગતનો તાત્પર્ય બોલના બોલવા હતા એને કીધું તને મેં વાત કરી તે સાંભળી નહીં ભાઈ કે દાદા આવે જગ્યાની માલ પર કોઈ રહેવાની બારી કે તને કીધું કે જગ્યા છોડી લાવ્યો છે તું જપનો કે દાદા કોઈ માટે આવડ્યા જગ્યાની માલમાં મારું કોઈ મારા બાપ હા મારો બાપ રખો રહ્યો મારો દયાનો સાગર છે કે તારું કોઈ નથી ને કે ના દાદા કે અત્યારથી હું રખો તારો ધણી બન્યો હવે જગ્યાની માલમાં હું રખો ધણી પડું પણ મારા કાયદાની તને ખબર છે કે દાદા બોલ કે આવડ્યા જગ્યાની માલમાં મારા કાયદાનું તારે પાલન કરવું કે બોલ કે આવડ્યા જગ્યાની માલમાં કવા કરે તારું જુગાર અને આવડ્યા જગ્યાની માલમાં 3 શ્રી પર હવા પાણીનો તાવો હું નાળિયો મને 12 મહિને તારે જીવવું પડે બોલ કરારમાં પડે કે દાદા તું કે એમ પણ અત્યારે ખાવા મારા પાસે ખીચડી નથી મારા બાપ તને મારે જમ તને જેવું હે કલ્યાણભાઈ હરુભાઈ ઉતરી ગયા 290 મારા બાપ રખાને દયા આવી કરી નાય ગૌતમભાઈ પૂછ્યા 290 કે મારા બાપ રખાની દયા 290 આપી અને મારા બાપ વરસા ગોગલની જય બોલાવજો ભાવજીભાઈ ચકોડિયા પરિવાર અને વાર્તા બરાબર પૂરી થઈ જવાય પૈસા પછી તમને બોલાવશું કારણ કે આમાં વચ્ચે ગેપ પડે અને મોજ આવે તો ઉડાન નાખો દીદી મારા બાપ રખાએ તાત્પર્ય ખુલ્લા દાદાને કીધું કે દાદા હવે શું કરવું દીદી દેશરાની જગ્યા બતાવી આયા દેશરા આવે છે કે હાલ તો હર જગ્યાની મારી પાસે દેશરાની જગ્યાની મારી પાસે મારો બાપ રખો ક્યાંય આજે એટલું મનાર માંડ લેતો હજી એટલું મનાર માંડે એ કલશું ને જો આવડે જગ્યાની મારી પાસે એને પ્રોકરી નાખું ને એ તો મારા રખાના નામનો સાડીઓ વાજ્ય બાપ
તેથી હાથમાં લાકડી લઈ ખોઈમાં ભાત લઈને એકલ માણ કોઈ પાછળ આગળ પાછળ કોઈ નથી. દાદાને મુઠી કણુકો લઈને જવું હોય તો તે એકલો છે. મારા બાપ વખાને કે હે મારા બાપ એ ભાઈ એટલા ઓટલા નહીં અને તું ભાળે મારા વાહે છે કે ઓછું શું બાકે કરી નાખ. તારા એક છે ને એકના જો અનેક લોકો એટલા પણ જગ્યાની માલપા તો મને રખાને જગતની માલપા ઓળખે કોણ મારી નાચ. દીદી જગ્યાની માલપા મારી નાચ. એ તાત્પર્ય કુળ એકના 5 બંગડા કર્યા. કોને મારા બાપ કહે તાત્પર્ય ના હો પણ તાત્પર્ય પરિવાર એવો દિલનો દોલે હતો ને મારી નાચને ગોતતો હતો કે કોઈ મારા પાસે મારી નાચ આવે ને મને દીદી એવડી જગ્યાની માલપા મારી નાચ. આ ગણદેવી નામ છે. ગણદેવી અમારે તાલુકો કર્યો. ગણદેવીની માલપા તલાડિયા કુળ, મુઠિયા કુળ, વિનુગામિયા કુળ એવડી જગ્યાની માલપા. એ તાત્પર્યને ખબર પડી કે આપણા દેવપૂજક સમાજ આ ગણદેવીની માલપા રહે છે. એ વિનુગામિયા પરિવાર તાત્પર્ય પરિવાર હાલી ગણદેવી અહીંથી 3-4 કિલોમીટર પડે છે. હાલી અને મારી નાચ પાસે ભેગો થવાનો અને મારા બાપ રખાને કહેતો છે મારા બાપ રખા આવ્યા જગ્યાની મારી બાજુ 5 પેલા ઉતાર તો તને પૂછી ગણુકો દેવી ને તને તો કેળાશીઓ આવે પણ તારી નાચને હોતો કેળાશીઓ. તેથી મારો બાપ રખો હારી નીકળ્યો અને આ મુખિયા કોણ વિરુગામિયા કોણ કલ્યાણ્યા ત્યાં જઈ અને તાત્પર્ય પરિવારે કીધું કે ભાઈ હું એકલ છું અને દેવસતી જગ્યાની માલપા મારા બાપ રખાનો 18 ઇંચનો ધરકડો માંગ્યો. જો આ જગ્યાની માલપા તમે રહેતા હોય જો હારે રોડ તો મારા બાપ રખાને જે પૂછી જવું કારણ કે મારા બાપ રખા પાસે બંધાય કે હવા પાલીનો તાવો અને હુકુલ નાળીઓ છે ને મને હેમીના ઉઠાવે. હવે એ તલાડિયા કુળ, મુઠિયા કુળ, વિરુગામિયા કુળ તો મારો બાપ રખો ગયો હોય છે તારતભાઈ આવી છે એ જે આવી અને આ દેશની જગ્યાની માલપા ઉતારો કર્યો ભાઈ. બાપ બની જો મારો બાપ લખો મારો લખડાનો ટેકો બની જો મારો લખડાનો ટેકો બની જો દીદી તાત્પર્યને ખબર પડી કે હવે મારો બાપ લખો રોડ મારી જમણી ભજાઈ તો મારો બાપ લખો નો થાય હો ભાઈ નાય. તેથી એક હતા એના 5 પેલા ઈડી દેશની જગ્યાની માલપા ક્યાં પડી 5 જણા થઈ ફૂકુ નાળીઓ હવા પાણીનો દાવો દે. મારા બાપ રખાના બેઠા ગોલા ગાય મારા બાપ રખાને બોલાવે. મારી કાળી વેલના હસડા હાલ્યા ગયા હો મને હસડા મારી નાચ અત્યારે જીવતું પાત્ર છે અમારા પોપટભાઈ પૂછ્યા
એકબીજાને વિશ્વાસ થયો ને આ સિગેરી માલપા એકબીજાને વિશ્વાસ અને મારા બાપ રખાને અમારે પોપટભાઈ બહાર નીકળી અને મારા બાપ રખા પાયે મારી લેવાનું નાચ જનાવડા લઈ મૂકવા મીડ્યા ને મારો બાપ રખો કોઈના કરેલા કાશીદા થાય અત્યારે જીવતું પાત્ર છે દેવમાં હું એમ કહું છું કે એમને હોવરા દવાખાનાની માલપાથી લાવી અને હજુ પેશાબની બીમારી હજુ કોથળી હારે છે અને ઠેઠ કટારીએથી આયા કારણ કે મારો બાપ રખો જમે છે એના કારણે તારે મારા બાપ રખાને જ્યારે જમાડવાની વેળા થઈ ને છોકરાને જાગ્યાના મુકાઈ થાક્યા પછી કોઈ મારી નાચે સજડ નાચે રેત ભાઈ કેવડે સિગેરી માલપા મારા પોપટિયાનું કાશી દો છો બાપ લાવો ને મારા પોપટિયાને એક ઘડીક લાવો અત્યારે જીવતું પાથર છે હવારે બેઠા બેઠા મારા આગળ જોયા કે મારી ભૂલ મારી નાચ છે બે હાથ જોડી દીધી કે પોપટભાઈ આવ મારી નાચ આવી છે અને મારો બાપ રખાનું આમંત્રણ છે કોઈ નાચતું નથી હાલો ને મારો બાપ આખો બોલાવો કે જે ખુમારી લાવી જગ્યાની માલપા મારી નાચ મારા બાપ રખા આગળ ખુમારી નો મારા બાપ રખા આગળ કોઈની ખુમારી નો હાલે બધું ભાઈ આ તો મારો સભ્યત્વ છે એટલે 5 પંચીલા થયા 2 મહિના 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ ઉકા તાત્પર્ય પરિવાર દેશરેની અંદરથી આ બાજુ આટો મારવા આયા મારા બાપ રખાઈ દયા છે આયા કણે જગ્યા રાખી મારા બાપ રખાય બોલ્યા કે અમારે સાહેબી કીધી હતી મારા બાપ મારી તારની દેવી હતી ને ખાલી ગામની દેવી મારો બાપ રખો અને ઘર દેવી થી મારી તારની દેવીને લાયા મારા બાપ રખાએ કીધેલું કે આવડે સિગેરી મારી પાસે ત્રણનો તાર કરી અને આવડે સિગેરી મારી પાસે મેવાડું નો રસાઈ દઉં તો તમારા રખાના ભાઈ તારની ભાઈ ગામની દેવીના નામનો સારીઓ બાપ આ ભાઈ તારની દેવીને ઘરદેવી થી લાયેલા મારા બાપ તેથી એ સિગેરી મારી પાસે આ અત્યારે જે સદર જગ્યા છે ને અહીંયા કણે એ તાજપરિયા જગ્યા અને મારા બાપ રખાનો અહીંયા જે હવ ભાઈ લેવાનું શક્તિ દોલ લઈ દેશની જગ્યાની માલપા શક્તિ દોલ લઈ અને આવડે જગ્યાની માલપા આવી અને મારા બાપ રખાને કીધું હે મારા બાપ હે મારા જુદા આવડે જગ્યાની માલપા મારી લેવાનું તું નેવાળું કર કે પાસ તને આ મુઠી ઘણું કોદે કે બધા લાવો ને જેવું દેશના છે ને એવું તલોદ મળી અને આવડે જગ્યાની માલપા નાચ તો મુઠી લોકો કેદી મારી નાચ ને ભાવ થાય કે હોય કે આપણે હવા પાણીનો તવો હું નાળિયેર મારી મારા બાપ રખાને દેવી છે તો આપણે ચારણા ઉભરાવી અને મારા બાપ રખાને નિખાળું ગોકું પાછળ નતા કરતા મારા બાપ રખાને પૂછ્યું કે મારા બાપ રખા જો તું રજા દેતો અને તારી કાવડી રજા હોય ને તો તને નિખાળું ગોકરું દેવું મારા બાપ કે મારી નાચનો ભાવ છે ને મારી નાચ કે નિખાળું ગોકરું લાવો અને ત્રણે એક સુરની માલપા રહી અને નિખાળું ગોકરું ખાઈ આવડી જગતની માલપા વિહામો મારા વિહામા તને કોણ બનાવે તને કોણ જવે બાપ રખા એ બનાવવા વાળા હાલ્યા ગયા મારા બાપ રખા હસડા કરે હસડા જગતની માલપાથી હાલ્યા ગયા બાપ આ તો પગલા પડ્યા રહ્યા તેના ઢળે આવડ્યા તારી જે થાય ને સેવા કરે છે મારો બાપ
જેની આવડે જગ્યાની માલમાં લીખાડું બોકડું લઈ 65 જણા અને 5 જણાના કોઈ હશે નાના પહોળા હરી નાય દાદાને મુઠ્ઠી કરવું પોદે મુઠ્ઠી કરવું પોદે મારી નાય વરસાદ કરવા દે વરસાદ વધે ભંડારી દે કારણ કે ખવાય એટલી ખવાય પછી મારી નાય રહી જાય 1000 2000 5000 મારા બાપ રખો ત્યારે જમવાની વેળા આવી અને કોઈ તાજપરિયા પરિવારે કે કોઈ ભૂજિયા પરિવારે કે કોઈ તલાડિયા પરિવારે કે કોઈ વિરુગામિયા પરિવારે નબળો નિહાકો નાખ્યો મારા બાપ જમતી વેળાયો ગાદી માટે તખત બિરાજમાન અને મારા બાપ રખાને ટપોરો કર્યો કે હે મારા બાપ આવડિયા જગ્યાની માલ તારી પરસાદી ભંડારી પડે મારા બાપ રખા દોડ્યા જગ્યાની માલ બાપ 5 મિનિટ પહેલા ઉતાર મારા બાપ મુઠ્ઠી કણું કો ખાઈ મારો બાપ રખો બેઠેલો મારી નાય નબળો ધ્યાકો લાગે ના મારી નાય નબળો ધ્યાકો લાગે મારા બાપ રખાને હાડો હાઈ લાગી ગયો શું ઓછો બાપો મારી નાય જગ્યાની માલ પર કે આખો લાકડી લઈ ભોયમાં ભાતું લઈ અને મારી નાયને જો હું પોતે નો બોલાવવા દઉં ને અને પોતે આ જમીનની માલ પર લાવવું નહીં એક તો મારા રખાના નામનો જમીનની માલ પર સાડીઓ બાજો હાથમાં લાકડી લઈ ભોયમાં ભાતું લઈ કોળી બની જો મને દેવાળું નાચનો મને નાચની સુવો સુવો બાજુ મને ગામાં મને નાચ અરે મને નાચ આવડિયા જગ્યાની માલમાં 5 કિલા છો ને આવડિયા જગ્યાની માલમાં 5000 કિલાનો ઉતારી નાખું ને એક તો આ ત્રણ ઝડપને આવડા મુઠ્ઠી કણુકો દ્યો છે એ મને ખાજે ભોજ થઈ ગયો કેજી મારો બાપ રખો આવડિયા જગ્યાની માલમાં મારી નાચને પોતે લેવાનો કારણ કે મારા બાપ રખાને નબળો ની આંખો નાખ્યો મારી નાચ 5 ના હતા 10 હતા થયા 10 હતા એના 15 થયા 15 હતા એના 25 અત્યારે આયા આપણી દેવી પૂજક સમાજ આપણી વાઘ સમાજ 5000 માણસ છે કોનો આશરો કોનો આધાર મારા બાપ કારણ કે એવડા બનવાઈ રહ્યા ને એમને કાશીદા એવા દીદી આવડ્યા જગ્યાની માલમાં મારો બાપ આખો મેરી દાદી દેવી મેરી ગામ ગાદાની દેવી અને આ આમંત્રણ હજુ આ મારા બાપ રખાનું આમંત્રણ અમે દેતા હતા કોઈ જગ્યાએ હજુ આમંત્રણ કારણ કે મારા બાપ રખાએ કીધું કે મારી નાચ તમારે મુજાવવાનું નથી આમંત્રણ તો હું રખો મારી નાચને પોતે દેવાનું હતો અને આયા જો મારી નાચનો મેળાવડો ને મારી નાચનો વિહામો બનાવી નાખું ને એક તો મને આવડા કલાલિયા ખાધા મને ભોજ પડી જાય ઓ મારી નાચ એટલે મારી નાચ કલાકારો કળાય છે હજુ વાત કાંઈક તો લંબાવીને આયા કરે આ તલાડિયા કુલની માલમાં હા એક વાત તલાડિયા કુલની માલમાં અમારે જીવતું પાત્ર છે અત્યારે એનું નામ રણજીતભાઈ નાનો એવો દીકરો હા હા $5 અમેરિકી જખવાડિયા પરિવાર લખતર ગામ ફુરમઈમાં
$5 આપી અને મારી માં હુરમેની જય બોલાવતા લખતર ગામથી તાળીઓથી વધાવો મારા વાલા. હા, અને આ વિડિયો વાળાને કહું છું કે નોટ લઈ લેજો, કારણ કે હા, અને મારો બાપ રખો $. જો આ મારી લાઈફ, અમારા બાપ રખાનો પ્રતાપ. હા, આ અમેરિકન જ છે. આ $11 છે ને, આ $11 મારા બાપ રખો મારી તાણની દેવી, મારી ગામ ગજની દેવીના તરફથી મારી નાત. જો આ દીકરીઓ આવું દાન દેતી હોય મારી નાત, મારો બાપ રખો રહ્યો ને જગ્યાની મારી પાસે વાંધો ન આવે, કારણ કે હા આ કારણ કે મારા બાપ રખાના દરબારની મારી પાસે આ ખોટ, અને ઈ દેશ છે ને આપણે દેવાનો ઈ જગતની મારી પાસે અમેરિકા છે તો મારો બાપ રખો અહીંયા હશે, કલકત્તા કયો, દિલ્હી કયો, ગમે અહીંયા, પણ મારા બાપ રખાનો તો અહીંયા કણે ગામડા હોય ને હોય. અને બીજા $500 મારા બાપ રાખો મારી તાળની દેવી તરફથી, મારી ગામની દેવી તરફથી $500 આપી દાદાની જય બોલાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, ગામ જાંબુથી અમારા રમેશભાઈ બુટિયા પરિવાર $500 આપી અને જય બોલાવે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે કટારિયાથી $500 આપી અને મારી નવદેવીની જય બોલાવતા. ખૂબ ખૂબ ધન્યવાદ. એ મારો બાપ રખો રે ભાવનો બીજો છે મારી નાચ. એક પાળાના મોતી બની 1 લાખ 1 ભેંસ કરી મારા બાપ રખા પાયા નવ ને એના ઓટલા લઈ જાય. હાથમાં લાકડી લઈ, હાથમાં લાકડી લઈ મારી નાચનો ગોવાળી મને, એ મને મને મારો બાપ. હા, મારા નિહામાં એ મારા નિહા. $200 આપી અને મારા બાપ રખાની જય બોલાવે. ખૂબ ખૂબ ધન્યવાદ. $200 આપી તલોદના કે બોલ્યા તલોદ, બોલ્યું તલોદ ને અમદાવાદ વાળું તલોદ. હા, $200 આપી અને તલોદના રખા દાદાની જય બોલાવતા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે માલેગાંવથી મારી નાત આવી છે. અહીંયા 10 ધરમ છે. મારો બાપ રખો અને 10 ધરમ $1501 આપી
માલેગાંવથી 1501 રૂપિયા આપી અને મારા બાપ રખાને વધાવતા હોય તાળીઓથી વધાવો મારા વાલા. અને અહીંયા પણ તારીખ પડી જાય મારી અહીંયા પ્રોગ્રામ. આ નવસારીના ભૂતિયા દાદા તરફથી તીગરા નવસારી 101 રૂપિયા આપી અને જય બોલાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉમેશભાઈ માવજીભાઈ સખવાડિયા 201 રૂપિયા આપી દાદાની જય બોલાવો. માલેગાંવની હવે મારી નાચને નમ્ર વિનંતી કે માલેગાંવમાં દાદા જમે છે 10 ધરમ જમે છે. તારીખ છે 23 ને 24. તો હવે મારી નાચને ભાવ ભરવા આમંત્રણ છે. કારણ કે મારી નાચને આયા ભાવ છે હું અહીંયા ભાવ જાગશે. અને હવે મારી નાચ જાગજો અને હવે મારા બાપ લખાણો મજરો કરજો બાપ. એ મોરલા બોલ્યા દાદા લખાણ મોઢડે જો ઊભા નો થા. આ તો એક મેં પડ્યું મૂક્યું છે ને થોડું 201 રૂપિયા આપી કિમના દાદાની જય બોલાવતા. ખૂબ ખૂબ ધન્યવાદ. ગામ કટારિયા સૌજીભાઈ નાનજીભાઈ બુટિયા કટારિયાથી 201 રૂપિયા આપી 3 ધરમની જય બોલાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. ગામ થોરિયાળી ગોઠેકિયા પરિવાર પુનાથી 501 રૂપિયા આપી મારા બાપ રખાઈને 3 ધરમની જય બોલાવો. ગામ દેવળિયા નવદેવી રણની દેવી આપણી હું હતો પૂછ્યો છું. નવદેવીના 201 રૂપિયા. કાંદોવલીથી 7 ધરમના 201 રૂપિયા આપી મારા બાપ રખાઈ અને 201 રૂપિયા આપી અને મારા બાપ મલાડના રખાઈની જય બોલાવતા. ખૂબ ખૂબ ધન્યવાદ. ભોઈકાના ભોજ્યા પરિવાર 201 રૂપિયા આપી અને મારા બાપ રખાઈની જય બોલાવતા. ખૂબ ખૂબ ધન્યવાદ. પાલગઢના 11 ધરમ અને રખાદાદા તરફ ને આ આપણા બિલી મોલાના ધરમ તરફથી 201 રૂપિયા આપી મારા બાપ રખાઈની જય બોલાવતા. એટલે રમવાનો આ તો મેં ટૂંકું મૂક્યું ને એટલે હાવ લુખું લાગે એટલે મેં કીધું જરાક હા બે જ કરી બોલો. એ બોલલા બોલ્યા દાદા રખાણ મોઢડે બોલલા બોલ્યા દાદા રખાણ મોઢડે હાલો જોવા દાદા રખાણ મોઢડે હાલો જોવા દાદા રખાણ મોઢડે. હા બેઠા બેઠા રમો બેઠા બેઠા. કારણ કે અમારા યોગેશભાઈ ને બેહાડવું છે એવું નથી કે મારા હારો હશે હું બેહાડું એવું નથી, પણ 2-5 જણાએ મને કીધું કે ઘડીક યોગેશભાઈ ને બેહાડવા દો અને રાગ પણ હારો જ કરે છે ભાઈ. યોગેશભાઈ રાગ હારો કરે છે એટલે અમારા યોગેશભાઈ ઓગાણિયા પરિવાર છે રહે છે આ મુંબઈ બાજુ એટલે એમને આપણે લાવો આપી અને હું કહી દઉં કે બહુ જાજુ ખેંચવાનું નહીં, સમયને માન આપી મારી નાચને હવને વારો આવે એવું હવ મારી નાચ કરજો ભલે.